મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરીશું વાવ બેઠકને લઈને। જી હા, વાવ પેટા ચૂંટણી પર કાંટાની ટક્કર જોવા મળી હતી, જ્યારે વાવમાં કમળ સામે ગુલાબ કરમાઈ ગયું છે। જી હા, જે ટક્કર જોવા મળી હતી વાવમાં, જનતાનું ચુકાદો, બીજેપી છેલ્લા 3 રાઉન્ડમાં બાજી પલટાઈ। છેલ્લી ઘડી સુધી ક્યાંક કાંટાની ટક્કર જોવા મળી હતી। CR પાટીલનું પણ નિવેદન સામે આવ્યું છે। બીજેપીની જીતને લઈને વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા। શક્તિસિંહ ગોહિલનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું, તેમની પણ પ્રતિક્રિયા હવે આ મામલે સામે આવી હતી અને ઉમેદવારની જીત બદલ અભિનંદન તેમણે પાઠવ્યા હતા। મહારાષ્ટ્રમાં પણ જે ક્યાંક ટક્કર જોવા મળી છે, મહાયુતિ ગઠબંધન 223ને પાર પહોંચી ગયું છે, જ્યારે હવે બીજી તરફ સીએમ પદની હરોળ, સીએમનું નામને લઈને ચર્ચાઓ થઈ રહી છે। CR પાટીલનું પણ નિવેદન સામે આવ્યું છે આ મામલે। તો પ્રથમ વાવ બેઠકની ભાજપની જીત। ભાજપના સ્વરૂપજી ઠાકોર 2353 મતથી જીત્યા। 7 વર્ષ પછી ભાજપના ફાળે બેઠક ગઈ છે, જ્યારે મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન આગળ છે। ફડણવીસનું પણ નિવેદન સામે આવ્યું। સીએમના જે નામને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે, કહ્યું કે ત્રણેય પક્ષો સાથે મળીને નિર્ણય લેશે। સાથે જે નિવેદન આપ્યું, એક હે તો સિર્ફ એ જણાવ્યું। સાથે ઝારખંડની વાત કરીએ, હેમંત સોરેનની સરકાર રચવાનું નક્કી દેખાઈ રહ્યું છે। JMMની 56 બેઠકો પર લીડ, સાથે જ બાળકો સાથેનો ફોટો પણ શેર કર્યો હતો। તેમની પત્ની એ પણ ચૂંટણી જીતી લીધી છે। વાયનાડ બેઠકની વાત કરીએ, વાયનાડ બેઠક પર ક્યાંક ભવ્ય જીત મેળવી પ્રિયંકા ગાંધીએ। 6 લાખ મતથી જીત મેળવી। આપને જણાવી દઈએ, રાહુલ ગાંધીને 3.64 લાખ મત મળ્યા હતા, જ્યારે પ્રિયંકા ગાંધીએ 6 લાખ મતથી જીત મેળવી છે। જ્યારે વાવ બેઠકની વાત કરવામાં આવે, વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં જ્યાં કાંટાની ટક્કર જોવા મળી રહી હતી, કોંગ્રેસ આગળ ચાલી રહ્યું હતું, જ્યારે ક્યાંક છેલ્લા રાઉન્ડોની મતગણતરી દરમિયાન ક્યાંક ટક્કર જોવા મળી। ભાજપના સ્વરૂપજી ઠાકોર 2353 મતથી જીત મેળવી। 7 વર્ષ પછી ભાજપના ફાળે આ બેઠક ગઈ છે। વાવ બેઠકની જીત બાદ પણ ભવ્ય ઉજવણી જોવા મળી। સીએમ ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, ઋષિકેશ પટેલે પણ આ જીત બદલ શુભેચ્છાઓ પાઠવી। તમામ અપડેટ સામે આવી રહી છે, આપના સુધી પહોંચાડતા રહીએ છીએ। મહારાષ્ટ્રમાં જે બીજેપી ગઠબંધન આગળ છે, સાથે જ મહારાષ્ટ્રમાં સીએમ પદના નામને લઈને અનેક ચર્ચાઓ થવા લાગી છે। એકનાથ શિંદેનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું। જણાવ્યું કે ત્રણેય પક્ષો સાથે મળીને નિર્ણય કરશે। ઝારખંડમાં પણ હેમંત સોરેનની સરકાર રચવાનું નક્કી જણાઈ રહ્યું છે। JMMની 56 બેઠકો પર લીડ છે। વાવ બેઠકને લઈને શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું, પ્રતિક્રિયા આપી હતી। વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ તેમણે પણ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે। ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને અભિનંદન આપ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે। વાયનાડ બેઠકની પણ વાત કરીએ, જ્યાં પ્રિયંકા ગાંધીની જીત 6 લાખ મતથી પ્રચંડ જીત મેળવી છે। રાહુલ ગાંધી જે 3.64 લાખ મતથી જીત્યા હતા, જીત મેળવી હતી, જ્યારે પ્રિયંકા ગાંધી જે 6 લાખ મતથી જીત મેળવી છે। પ્રચંડ બહુમતીથી આ જીત મેળવી છે વાયનાડ બેઠક પર। જ્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી, જેમાં સ્વરૂપજી ઠાકોર 2353 મતથી જીત્યા છે। 7 વર્ષ પછી ભાજપના ફાળે આ બેઠક ગઈ છે।
તો મહારાષ્ટ્રની બમ્પર જીત પર પીએમની પોસ્ટ પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું છે એનડીએની ઐતિહાસિક જીત પર શુભકામનાઓ પાઠવી છે લોકોના સપના અને આશાઓને પૂર્ણ કરીશું તેમ જણાવ્યું છે સાથે મળીને વિકાસના કાર્યો કરીશું મહારાષ્ટ્રની બમ્પર જીતને લઈ પીએમ નરેન્દ્ર મોદીએ પણ પોસ્ટ કર્યું છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે અને અભિનંદન પાઠવ્યા છે તમામ કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો છે એનડીએની ઐતિહાસિક જીત પર શુભકામનાઓ પાઠવી તો આપણી સાથે પરાગભાઈ પંચાલ કોંગ્રેસ નેતા, નિલેશભાઈ સોલંકી બીજેપી નેતા અને મુકેશભાઈ ઓઝા વિશ્લેષક છે આપણી સાથે જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે. સૌપ્રથમ પ્રશ્ન મુકેશભાઈ આપને કરવા માંગુ છું. હાલ જે પરિણામો હાલ જે આંકડા જે તમામ જે વિગતો ક્યાંક હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે પરંતુ આપને શું લાગી રહ્યું છે જનતાનું મૂડ પારખવામાં નિષ્ફળ ક્યાં રહ્યું? ક્યાંક વિપક્ષ પણ ભાજપની પણ જે ક્યાંક આ મજબૂતાઈ એવી જોવા મળી કયા આધારે આપ મૂલવી રહ્યા છો શું કહેશો? જી મુકેશ કીધું ને. હા મુકેશ હાજી, વાવની ચૂંટણી એક પ્રકારે વટની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર ભારે રસાકસી જોવા મળી. જાતિવાદનું ગણિત જબરદસ્ત જોવા મળ્યું. ચૌધરી સમાજના વોટ ભારતીય જનતા પાર્ટી માટે અકબંધ રહ્યા અને ખાસ જે અપક્ષ ઉમેદવાર હતા, માવજીભાઈ ઉમેદવાર હતા, એ તમામ ગણતરીની અંદર એક મહત્વની ભૂમિકા નિભાવતા રહ્યા અને અંતે એક ખૂબ જ ઓછા માર્જિનથી કહી શકાય પરંતુ એ માર્જિનથી સ્વરૂપજીનું જે કમળ છે એ ખીલી ગયું અને ગુલાબનું ફૂલ જે એ કરમાઈ ગયું. આ આખો વિસ્તાર જે છે એ આપણે જાણીએ છીએ કે ખેડૂતોનો વિસ્તાર છે, પાકિસ્તાનની બોર્ડરનો વિસ્તાર છે. ઘણા લાગે છે ટેકનિકલ પ્રોબ્લેમ આવે. પરાગભાઈ આપને પ્રશ્ન કરવા માંગુ છું. કોંગ્રેસનું ક્યાંક એવું કાચું ટક્કર મજબૂતાઈથી આપી પરંતુ વાવ બેઠકના પરિણામને લઈને પહેલા તો પ્રતિક્રિયા જાણવી છે. જી, સૌપ્રથમ તો મારા સાથી મિત્ર નિલેશભાઈને ભારતીય જનતા પાર્ટીએ જે મહારાષ્ટ્રમાં જીત મેળવી છે એના માટે અભિનંદન પાઠવું છું. એ સાથે જ વાવ વિધાનસભાની આપણે વાત કરીશું તો એ પરંપરાગત રીતે એવું જોવા મળ્યું છે સામાન્ય રીતે આ સીટમાં કે લોકસભામાં જે જીત મેળવે અને પછી એના માટે જે પણ બાય ઇલેક્શન આવે તો આ એ બાય ઇલેક્શનમાં લોકસભામાં જે જીતેલી પાર્ટીઓ એનાથી વિપરીત પાર્ટીને પ્રજાએ મત આપ્યો છે. આવા છેલ્લા 3 ટર્મનું તમે બાય ઇલેક્શનનું રિઝલ્ટ જોઈ શકો છો. જ્યાં સુધી આ બાય ઇલેક્શનની વાત છે તો બે પાર્ટી તરફથી ટક્કર આપી. એકચ્યુઅલી સવારે એવું જ લાગતું હતું કે 5 થી 10ની વચ્ચે 10,000ની મતોની લીડથી કોંગ્રેસ પાર્ટી ગુલાબસિંહ રાજપૂત આ સીટ જીતી જશે. વાવ સુઈ ગામ સુધી એવા 15,000 મતથી આગળ હતા પરંતુ જે રીતે બાબર ગામ જે ખુલ્યું અને બાબર શહેર ખુલ્યું તો બાબર શહેરમાં જે બૂથોમાં અચાનક જ જે લીડ હતી એ એમની કપાઈ ગઈ. આના પરથી બે વસ્તુ દાખલો મળે છે. આ એક પેટા ઇલેક્શનમાં એવું તો ક્યાંય ફેક્ટર હતું કે ભાઈ ચલો ધ્રુવીકરણ ચાલ્યું હોય છતાં બી મેં મારા વાવના એના ગ્રુપમાં સવારથી એ લોકો લખે છે કે આ સૂત્ર કટેગે તે બટેગે વાળું સૂત્ર અહીંયા પણ છેલ્લે વધારે ભારતીય જનતા પાર્ટીએ ચલાવેલું. તે છતાં પણ જ્ઞાનીબેન ઠાકોરે મહેનત કરી પરંતુ મારું પોતાનું બી મંતવ્ય એવું લાગે છે કે ક્યાંક જાતિ સમીકરણ સૌથી વધારે આમાં પરિણામિક નીવડ્યું હોય. એ રીતે જોતાં જો છેલ્લી ઘડીએ ક્યાંક ફેરફાર કરીને ઠાકોરની સામે ઠાકોર સમાજના કોઈક ઉમેદવારને ઊભા રાખ્યા હોત તો જે બાબર શહેરના જે વોટ કપાયા એ કદાચ મળી ગયા હોત અને જીત નિશ્ચિત કરી શકાઈ હોત. પરંતુ આખરે મતદારો જે છે એ સર્વોપરી હોય છે અને મતદારોનો આ મિજાજ જે છે અને એમનું
એમનો આદેશ છે એ કોંગ્રેસ પાર્ટી શિરે ચડાવીએ છીએ અને સ્વરૂપજી ઠાકોરને પણ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ, શું કહેવું છે આપને? તો લાગે છે ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો છે. તમામ ગેસ્ટ સાથે ફરીવાર જોડાવાનો પ્રયાસ કરીશું, પરંતુ પરાગભાઈ આપને પ્રશ્ન કરવા માંગુ છું. આપે જણાવ્યું ક્યાંક ઉમેદવારનું ક્યાંક એ પસંદગીમાં ક્યાંક એ થઈ ગયું, પરંતુ ક્યાંક જનતાનું એ મૂડ પારખવામાં પણ ક્યાંક એવું નિષ્ફળતા એવી કચાશ જોવા મળી. પક્ષને ક્યાંક પ્રચાર તો કોંગ્રેસ તરફથી પણ તેવો જોવા મળ્યો હતો, નો ડાઉટ મહેનત કરી હતી, એ મહેનત પણ દેખાતી હતી પ્રચાર દરમિયાન, પરંતુ એવું શું ક્યાંક એવું કાચું રહી ગયું, ક્યાંક એવું આપને લાગે? નહીં, વાવ વિધાનસભાની આ પેટા ચૂંટણીનું એનાલિસિસ ખૂબ જ સિમ્પલ છે. બેઉ બાજુ ઉમેદવારો સક્ષમ હતા. એક બાજુ ભારતીય જનતા પાર્ટી જેણે એસેમ્બલીમાં 160થી વધારે સીટો મેળવી હોય, અને જ્ઞાનીબેન ઠાકોર કે જેણે તાજેતરમાં હજી 5-6 મહિનાની અંદર પહેલાં લોકસભા જીતી હોય, એટલે એક લોકસભાની અંદર ધારો કે 7 વિધાનસભા આવતી હોય, અને ચંદનજી ઠાકોર એમની બાજુમાં જ ખૂબ જ ઓછા માર્જિનથી લોકસભા હાર્યા હોય, એ પરિસ્થિતિની વચ્ચે બે પાર્ટીના ઉમેદવારો ખૂબ જ મજબૂત હતા. ગુલાબસિંહ રાજપૂત પહેલાં પણ બાય ઇલેક્શન જીતી ચૂક્યા છે, અને એમાં પાર્ટીએ છેલ્લે એમને એટલે એની ઉપર વિશ્વાસ મૂક્યો, પરંતુ ક્યાંક જાતિ સમીકરણ છેલ્લે ખૂબ જ મજબૂત રીતે અસરકારક નીવડ્યું. અને ખાસ કરીને મેં કીધું કે છેલ્લા 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ એક કામ કર્યું છે, અર્બનાઇઝેશનનું, શહેરીકરણનું કામ કર્યું છે. અને એ શહેરીકરણના કામમાં કેવું છે કે શહેરમાં આજે ગામડાની કેટલીક વસ્તી, લોકોનું 40% વસ્તી શહેરમાં રહે છે, અને કેટલીક વસ્તી એવી છે કે શહેરના કામકાજ જોડે, એના હિત જોડે સંકળાયેલી છે. એટલે આ ઇન્ફ્લુઅન્સ એ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ સારી રીતે કેશ કરી જાય છે, અને એમને કામ પણ આવે છે. એટલે હવે કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાના પેજ પ્રમુખ ઉપર થોડુંક ધ્યાન આપવું પડશે, અને જે વિચાર એક પ્રકારની એક વિચાર હતો કોંગ્રેસ પાર્ટીનો કે ભાઈ આપણને ગામડાવાળા વોટ આપે છે, શહેરમાં થોડીક ઓછી મહેનત કરીશું ચાલશે, હવે નહીં ચાલે. શહેરની અંદર પણ તમારે સંગઠન ઉપર પૂરું ધ્યાન આપવું પડશે, અને એક એક બૂથમાં એક પેજના મતદારો સુધી પહોંચવાની એક કવાયત ધરવી પડશે. મુકેશભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. મહારાષ્ટ્રના પરિણામને કયા પ્રકારે આપ જુઓ છો? આ પહેલાં પણ ક્યાંક આપની પ્રતિક્રિયા અધૂરી રહી ગઈ, પરંતુ મહારાષ્ટ્ર પરિણામને અને વાવનું આ જે પરિણામ આવ્યું, છેલ્લી ઘડી સુધી ક્યાંક આ કાંટાની ટક્કર જોવા મળી. કઈ રીતે જુઓ છો આ બંને પરિણામોને? મહારાષ્ટ્ર પરિણામ એ દેશની રાજનીતિ નું એક ચિત્ર નક્કી કર્યું છે. ભારતીય જનતા પાર્ટી માટે એક ગૌરવ લેવા જેવી વાત છે, અને એક એમના મનોબળ ની જે રાજનીતિ છે એની અંદર ખૂબ જ વધારો થયો છે ભારતીય જનતા પાર્ટી માટે ખાસ. અને બીજું કે મહારાષ્ટ્રની અંદર આ વખતે જે ભારતીય જનતા પાર્ટી જે સીટો પ્રાપ્ત કરી છે પોતાના યુતિ સાથી પક્ષો સાથે, અને જે રીતે શિંદેજીની શિવસેનાએ પણ નિલેશભાઈ પકડો ને. નિલેશભાઈ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જોડાશે ટૂંક સમયમાં. પરાગભાઈ, આ તમામ પ્રતિક્રિયાઓ તો સાંભળી, પરંતુ મહારાષ્ટ્ર પરિણામની પણ વાત કરીએ, ઝારખંડની પણ વાત કરીએ, તે મામલે પણ આપનું શું? કેમ કે જે લોકસભાનું પરિણામ હતું તે બાદ કોંગ્રેસમાં એક આત્મવિશ્વાસ જાગ્યો હતો, એવી આશા પણ, એવું એક્ઝિટ પોલની વાત નથી કરતા, પરંતુ એવું કમબેક કે ટક્કર એવું ક્યાંક પ્રચાર દરમિયાન પણ એ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ ક્યાંક પરિણામો પરથી આ બંને પરિણામોને પણ કઈ રીતે આપ જુઓ છો? મહારાષ્ટ્રની વાત કરીએ અને ઝારખંડની વાત કરીએ તો જો સૌ પ્રથમ તો આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો કોઈ પણ ઇલેક્શન હોય તો મતદાર ઉપર 3 ફેક્ટર પ્રભાવિત થતા હોય છે. એક તો રાષ્ટ્રીય હોય છે, એક એસેમ્બલી એટલે રાજ્યનું ફેક્ટર હોય છે, અને એક સ્થાનિક ફેક્ટર હોય છે.
હવે ભારતીય જનતા પાર્ટીની પોતાની મોડેસ ઓપરેન્ડી એવી રહી છે કે મેં પહેલાં પણ કીધું કે શહેરીકરણની, તો શહેરોના મતોને લગભગ 60% સુધી મતો અંકે કરવાની એમની પૂરેપૂરી એક તૈયારી હોય છે. અને એક એમનું જે સોશિયલ મીડિયા હોય છે એ પ્રચારમાં હોય છે. આ વખતે એમણે ત્રણ ફેક્ટર કામે લગાડ્યું મહારાષ્ટ્રની અંદર. એક તો મરાઠા અનામત, અને બીજું જે હતું કે લાડલી બહેના, જે રીતે મધ્યપ્રદેશમાં લાડલી બહેનાનું જે એમને કામ આવી ગયું કે અમે મહિલાઓના ખાતામાં 1500-2000 નાખીશું. અને ત્રીજું ફેક્ટર જે મેઇન જે હતું, જે ધ્રુવીકરણનું છે, જે હંમેશા ભારતીય જનતા પાર્ટીનો પોતાનો પાયો રહ્યો છે, ધાર્મિક ધ્રુવીકરણ, એ છે. આજે કટેગે તો બટેગે એ સૂત્ર ત્યાં આપ્યું. હવે ઝારખંડની વાત કરીએ તો ત્યાં કટેગે તો બટેગે સૂત્ર કામ ના ચાલ્યું, કારણ કે ઝારખંડમાં જનરલી કેવું છે કે ત્યાંની પ્રજા દર 5 વર્ષે એ સરકાર બદલતી હોય છે, પરંતુ 2019 પહેલાંની જે ભારતીય જનતાની પાર્ટીની સરકાર હતી એ વખતે લગભગ 25,000 જેટલી મહિલાઓની તસ્કરી થયેલી. અને મહિલાઓ જે પાર્ટી આજે દેશભરમાં બેટી બચાવો બેટી પઢાઓનું જે સૂત્ર આપી રહી છે, ત્યાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હતી, જે કોંગ્રેસની સરકાર આવ્યા પછી એ સુધારી. ત્યાં જેએમએમને કોંગ્રેસની સરકારે સુધારી ત્યાં. એટલે કહેવાનો મતલબ એ છે કે એક ઝારખંડ છે કે જ્યાં 4માંથી 1 વ્યક્તિ આદિવાસી બેલ્ટમાંથી આવે છે, અને એ એટલો બધો ભણેલો ગણેલો પણ નથી, ત્યાં એટલા શહેરો પણ નથી, અને એક એવી સરકારને ફરી રિપીટ કરી છે કે જેમાં એમને વિશ્વાસ છે. હવે આ જ પ્રકારના જો સૂત્રો, અને પ્રધાનમંત્રી પોતાનું બી એક આપણે ભાષણ ઝારખંડ માટે જોઈએ કે એ લોગ આપકી સારી तिजोरियाँ ले जाएंगे, ये घर का सामान ले जाएंगे, ये आपकी एसेट ले जाएंगे, और आपकी घर की लड़कियों को भी ले जाएंगे. તો આવા સંવિધાનિક મંતવ્યો અને આવા સ્ટેટમેન્ટ પ્રધાનમંત્રી જેવા સંવિધાનના સૌથી ઊંચા હોદ્દા પર રહેલા એમને શોભતું નથી. છતાં પણ મહારાષ્ટ્રની અંદર જે યુતિ મહાઆઘાડી સરકારને જે સાથી પક્ષો હતા એમાં ક્યાંક સંકલનનો અભાવ હોઈ શકે, અથવા તો મેં એમ કીધું કે કાર્યકર્તાઓ જે ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓ છે, કારણ કે સૌથી ઉપરના જે નેતા હોય છે એ પોતાનું નેરેટિવ ભાષણ દ્વારા આપતા હોય છે. જેમ કે યોગી આદિત્યનાથે કટેગે તો બટેગે એક સૂત્ર આપ્યું, તો એ સૂત્રને નીચે મતદારો સુધી પહોંચાડવાનું કામ એ કાર્યકર્તાઓનો હોય છે. એ કાર્યકર્તાઓ કે જે પેજ પ્રમુખ હોય છે, અથવા તો એક બૂથમાં જ્યાં 900થી 1200નું વોટિંગ હોય, તો જ્યારે એક બૂથમાં 15 કાર્યકર્તાઓ તમારો હોય તો એ બૂથમાં લીડ મેળવવાની જે તે પાર્ટીની જે શક્યતા હોય છે 50%થી ઉપર થઈ જતી હોય છે. જો 15ની જગ્યાએ 25 કાર્યકર્તા હોય છે તો એ બૂથમાં લીડ મેળવવાની શક્યતા લગભગ 70% થઈ જતી હોય છે. એટલે જ્યાં સંગઠન છે અને સંગઠનને શું પ્રચાર કરવો, એમાં સોશિયલ મીડિયા બી આવી જાય છે, ફેસ ટુ ફેસ પણ આવી જાય છે. એ ખૂબ જ મોટો તમારી જીત ઉપર નિર્ભર કરે છે. અને મહારાષ્ટ્રની અંદર ક્યાંક આ પ્રકારની જે મહેનત જે છે એ ખૂબ જ ઓછી પડી હોય મને એવું લાગે છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીએ જે પ્રમાણે આત્મવિશ્વાસ લોકસભામાં પાછો મેળવેલો સીટો દ્વારા, આ તો એવું થયું કે બીજી બધી પાર્ટીઓ જોડે રહી અને એમની પોતાની ક્યાંક ઓછી મહેનતના કારણે ફરીથી કોંગ્રેસ પાર્ટીને પણ આ સહન કરવાનું આવ્યું છે. મુકેશભાઈ, આપનો મત જાણવો છે. ખાસ કરીને જે કયું ફેક્ટર એવા જે ક્યાંક આ પરિણામમાં કામ કરી ગયા હોય તેવું આપને લાગે? પ્રચાર દરમિયાન જે ક્યાંક જે સ્લોગનો જે વાયરલ થયા હતા તે ક્યાંક ઉમેદવારોની પસંદગીને લઈને જે વાત હોય કે ક્યાંક જે ગઠબંધન થયું તેમાં ક્યાંક વિપક્ષમાં ક્યાંક એવી ભૂલ થઈ ગઈ. આ બંને રાજ્યોના પરિણામોને આપણે જોઈએ, ઝારખંડ અને મહારાષ્ટ્ર બંનેમાં શું એવા ફેક્ટર આપને ખ્યાલ લાગી રહ્યા છે? ઝારખંડમાં તો આદિવાસી સમાજ વિરુદ્ધ આદિવાસી સમાજ એની લડાઈ હતી, અને એમાં ઝારખંડ મુક્તિ મોરચાના શિબુ સોરેન જે પ્રકારે જેલમાં જઈ આવ્યા પછી જે પ્રકારે એમણે પ્રચાર પ્રસાર અને સંવેદના થકી એમણે જીત હાંસલ કરી છે, અને કોંગ્રેસ પાસે યુતિ કરીને એમણે આ વિજય મેળવ્યો છે. પરંતુ મહારાષ્ટ્રની અંદર રાષ્ટ્રીય રાજનીતિ અને રાષ્ટ્રીય મુદ્દા વધારે ચાલ્યા છે. થોડાક દિવસોની અંદર આપણે જોયું છે કે વક્ફ બોર્ડના ઇસ્યુ વધારે ચાલ્યા, રામ મંદિરના આ જે બધા સનાતનના ઇસ્યુ વધારે ચાલ્યા છે, તૃષ્ટિકરણના ઇસ્યુ વધારે ચાલ્યા છે, શિવાજી રાવની મૂર્તિ ઉપરના ઇસ્યુ વધારે ચાલ્યા છે.
અને મરાઠીના જે આરક્ષણનો મુદ્દો હતો એ આરક્ષણના મુદ્દા ઉઠવા જતા હતા. અને આજે આપણે લોકસભાની ચૂંટણી થયા પછી આટલો ટાઈમ થઈ ગયો, ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય સંવિધાન બદલવાની વાત નથી કરી. એટલે જે પ્રકારે લોકોને ગુમરાહ કરવાની રાજનીતિ કોંગ્રેસ પક્ષ દ્વારા એમના જે પણ ગઠબંધન છે શરદ પવાર દ્વારા, એટલે જે પ્રકારની રાજનીતિ કરવામાં આવી છે તો પબ્લિકે એમને આપ્યો છે. શહેરી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની મત બેંક વધી છે, વોટ બેંક વધી છે. બાલા સાહેબ ઠાકરે નું જે વોટ બેંક હતું એ લગભગ બધું જ શિંદે સાહેબ લઈ લીધું છે. એટલે શિંદે સાહેબની પાસે પૂર્ણ રૂપે સહમતિ આવી ચૂકી છે. અને એમ કહેવાય કે બટેંગે તો કટેંગે, તો આ બટેંગે તો કટેંગે નો મતલબ એક પોઝિટિવ રૂપમાં પણ લઈ શકાય છે અને એને નકારાત્મક રૂપમાં પણ લઈ શકાય છે. મોદી સાહેબે હમ એક હે તો સેફ હે એની પણ વાત કરી છે. તો આપણા ઇતિહાસ જયારે વાંચીએ છીએ તો ઇતિહાસની અંદર જયારે પણ હિન્દુવાદી તત્વો હોય કે જયારે સમાજ તૂટતું હોય ત્યારે બીજા લોકોએ ફાયદો લીધો છે. એ પ્રકારના રાજનીતિમાં પણ જયારે એક પક્ષીય શાસન હોય, કેન્દ્રની અંદર હોય, રાજ્યની અંદર હોય, તો ત્યાંનો વિકાસ ઝડપી ગણે વધતો જાય છે. એટલે આ પ્રકારના મુદ્દાને લઈને આ લોકોએ જે મુદ્દા આપ્યા હતા, પ્રજાએ ક્યાંક એ રીતે સમજ્યું છે અને એ પ્રકારે આપ્યું છે. પરંતુ જયારે પ્રજાને જે વીમા યોજનાઓ થકી લાભ મળતો હોય છે, 75 વર્ષ 70 વર્ષના ઉપરના લોકોને જે મેડિકલના લાભ મળતા હોય છે, જે લાડલી યોજનાના લાભ મળતા હોય છે, જે સહાયો મળતી હોય છે, એગ્રીકલ્ચરના જે ડાયરેક્ટ ખાતામાં જે ફંડ જતું હોય છે 2,000 રૂપિયા, એટલે એ જોવે છે કે આ પૈસા કોણ આપે છે. અત્યાર સુધી એમની પાસે પૈસા નતા આવતા. એટલે ધીરે ધીરે લોકોની માનસિકતાની અંદર એ જાય છે. અને ખાસ મહારાષ્ટ્રની રાજનીતિની અંદર આ વખતે મુસ્લિમ પક્ષનું જે સમર્થન છે એ ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ જ વધુ પ્રમાણમાં આવ્યું છે. એ પણ અહીંયા ચોક્કસ સાબિત થાય છે. અને શિંદે સાહેબે આના ઉપર અને અજીત પવાર સાહેબે હમણાં પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતનો પણ ઉલ્લેખ કરેલો છે. એટલે આ પ્રકારની મહારાષ્ટ્રની રાજનીતિની અંદર એક આખું પાસું જ જાણે ઉલટું ફરી પડી ગયું હોય કે જે દબદબો હતો, શિવસેનાનો દબદબો હતો, કોંગ્રેસનો દબદબો હતો, લોકસભાની સમયમાં જે જુવાળ એમનો વિજયનો જુવાળ હતો એનાથી તુરંત વિરુદ્ધ પ્રકારનું પરિણામ આપણને આ મહારાષ્ટ્રની રાજનીતિમાં જોવા મળ્યું છે. વાવની રાજનીતિની આપણે વાત કરીએ, ગુજરાતની એક સીટ હતી અને પ્રતિષ્ઠાનો જંગ હતો. પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે કે ગનીબેન ઠાકોર જયારે સંસદમાં ગયા અને જયારે સંસદની ચૂંટણી હતી તો એ સમયે ગનીબેન પોતે પણ વાવની અંદર જે ટોટલ મત હતા એની અંદર એ પોતે જીતી શક્યા નતા. વાવનું જો અનુકરણ જોવામાં આવે એટલે બીજા આજુબાજુમાંથી એ લોકો ગનીબેન સીટ લઈ ગયા હતા. પરંતુ જયારે વાવ ઉપર સવાલ આવ્યો હતો અને એમને કોંગ્રેસના ઉમેદવારને કીધું કે ભાઈ અમે 3 વર્ષ માટે તમને આ ખેતર ખેડવા આપીએ છીએ, એટલે આ જે પ્રકારની ડાયલોગ બાજી હતી, એટલે 3 વર્ષનો જે શબ્દ હતો એની અંદર પણ રાજનીતિ જોવા મળી હતી. એટલે આવા પ્રકારના જે સ્ટેટમેન્ટ અપાતા હોય છે. અને બીજું બાજુ કે માવજીભાઈ પટેલ, જો ખરેખર માવજીભાઈ પટેલ ઉભા ના રહ્યા હોય તો આ સીટ કોંગ્રેસની પાકે હતી. કારણ કે કોંગ્રેસનું એક પ્રભુત્વ ધરાવતું વર્ગ છે. જાતિવાદી ગણિત અહીંયા ખૂબ જ પ્રબળ છે અને જાતિવાદી ગણિત અહીંયા કામ કરી ગયું છે. તમે જુઓ કે ચૌધરી સમાજ, રબારી સમાજ અને ઓબીસી સમાજ, ઠાકોર સમાજ, આ 3 મુખ્યત્વે છે. બોર્ડરના ગામોની અંદર જે મારવાડી સમાજ છે, માવજીભાઈ પટેલનું ખૂબ જ મોટું વર્ચસ્વ હતું. એમની જે પ્રકારે 19-20 હજાર મત લીધા છે, એટલે તમે જુઓ સામાન્ય 3-4 હજારના મતનો ડિફરન્સ છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે. એટલે 20,000 મત માવજીભાઈએ કાપી લેવા. હવે એ માવજીભાઈના જે મત છે ખરેખર એ ભારતીય જનતા પાર્ટીના મત ગણી શકાય. જો કદાચ એ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા હોત તો એમની જે આંકડા છે વધી શકત. પરંતુ એની અંદર તમામ 36 કોમને સાથે રાખીને માવજીભાઈએ એ રીતે એમને ચૂંટણી પ્રચાર કર્યો અને એ રીતે એમણે મત લેવાનો પ્રાપ્ત કર્યો છે. એટલે આનું મોટું નુકસાન અહીંયા આપણને હવે ચોખ્ખે ચોખ્ખું કોંગ્રેસને દેખાઈ રહ્યું છે. એટલે કોંગ્રેસની એકમાત્ર નાક રાખવાની સીટ જે હતી એ વાવની સીટ, એની અંદર પણ ધોવાણ થયું છે. અને આ 3 રાજ્યોની અંદર, ઝારખંડની અંદર તો પહેલેથી ચિત્ર સ્પષ્ટ તો હતું જ. અને જે બધા જે આગળના અનુમાનો હતા જે ટીવીની અંદર આપણે 2 દિવસ પહેલા જોયા, એ બધા જ અનુમાનો ખોટા પડી ગયા અને પ્રચંડ બહુમત, એટલે એક પ્રકારે લગભગ બધામાં જોડતોડની સરકાર બને એવા સમીકરણો ગોઠવાયા હતા એક્ઝિટ પોલની અંદર. પરંતુ આજે જે પરિણામ આવ્યું છે ચોંકાવનારું પરિણામ છે.
શરૂઆતના પેપર બેલેટ ખુલ્યા હોય ત્યારે કોંગ્રેસ આગળ હોય, ભાજપ આગળ હોય, પરંતુ જ્યારે બધા 20 થી 23 રાઉન્ડ પૂરા થાય છે અને ત્યારે અત્યારે જે સ્થિતિ સ્પષ્ટ થઈ છે અને જે પ્રકારે 227 સીટ મહારાષ્ટ્રની અંદર એનડીએની યુતિ સરકાર જ્યારે મેળવે છે એ ખૂબ જ મોટી ઘટના છે ભારતીય જનતા પાર્ટી માટે. શિંદે સરકારને પ્રમોશન ચોક્કસ મળશે, કારણ કે એ શિંદે ને જે મુખ્યમંત્રી પદે રહીને જે કામગીરી કરી છે એ વખાણવા લાયક છે, યોગ્ય છે અને એમને પ્રજાએ સ્વીકાર કર્યો છે એ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અજીત પવારનું થોડાક આડા ફાટ્યા હતા, થોડીક તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો પ્રયત્ન કરેલો હતો અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ દૂર રહેલા હતા. આવું પણ આપણને ચિત્ર મહારાષ્ટ્રની રાજનીતિમાં જોવા મળેલું હતું. પરંતુ આ રાજનીતિમાં પણ એ ભારતીય જનતા પાર્ટીને યેન કેન પ્રકારેણ આ જે મહાયુતિને યેન કેન પ્રકારેણ અહીંયા વિજય મેળવવો હતો એટલે એમણે સમાધાન કર્યું છે. એટલે રાજનીતિમાં સબ ચલતા હૈ, એટલે નીતિ નિયમ એથિક્સ તો નેવે મૂકીને જ્યારે જંગ જીતવો હોય ત્યારે જંગમાં બધું ચાલે, એટલે એ પ્રમાણે આ ચૂંટણી જીતાઈ છે એ ચોક્કસ કહેવું રહ્યું. હવે જે વાત આવશે કે જે પરિબળ શિવસેનાનું હતું, ઉદ્ધવ સરકારનું એક નેતાનું સ્ટેટમેન્ટ જબરદસ્ત આવ્યું છે, એ પણ મેં હમણાં જ તાજેતરમાં સ્ટેટમેન્ટ આવ્યું છે, એટલે આ ફેલ એન્જિન હતું ઉદ્ધવ સરકારનું એ પોતે સ્વીકાર્ય કરી લીધું છે. અમારી ફેલ કંપની છે એવું એમણે સ્વીકારી કરી લીધું છે. એટલે હવે એ પરિબળ પણ પાછું ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર આવે એવા સમીકરણો આજ સાંજથી નક્કી થઈ રહ્યા છે અને કોંગ્રેસ માટે ચિંતા અને ચિંતનનો સમય અત્યંત ગંભીર રૂપે એમને લેવાનો સમય આવી ગયો છે. હવે જે પ્રમાણે લોકસભાના ઉત્સાહથી કોંગ્રેસ જે દાવાઓ કરતી હતી, હરિયાણાની અંદર જે દાવાઓ કરતી હતી અને હરિયાણાનું જે ચમત્કારિક પરિણામ આવ્યું તે જ પ્રકારનું ચમત્કારિક પરિણામ મહારાષ્ટ્રની અંદર દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના શિવસેનાના ઉદ્ધવ સરકારના જે રાવત સાહેબે એવું કીધું કે આ ઈવીએમ ની અંદર કંઈક ને કંઈક ખામી છે અને બેલેટ પેપરથી ફરીથી ઇલેક્શન કરાવો આવી પણ ડિમાન્ડ કરી છે. એટલે આ શોભનીય છે, કારણ કે કર્ણાટકની અંદર પ્રચંડ જીત થતી હોય છે ઈવીએમ થી, તો એ વિચારવું રહ્યું. જી ચોક્કસથી ક્યાંક જનતાનું મૂડ હોય છે. આખરે વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામોને લઈને. સાથે જ પેટા ચૂંટણી વાવ પ્રતિષ્ઠાનો જંગ હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે પ્રચાર દરમિયાન એડી ચોટીનું જોર લગાવ્યું હતું બંને પક્ષોએ. પરાગભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ પહેલા મુકેશભાઈનો આપણે મત જાણ્યો, પરંતુ શું ખરેખર કોંગ્રેસ માટે અપક્ષ ઉમેદવારો આ મતોનું જે ધ્રુવીકરણ થયું આ ક્યાંક ટાસ્ક ક્યાંક અઘરો પડી ગયો આપને લાગે કોંગ્રેસ માટે? તો કદાચ કોંગ્રેસ જીતી ગયું હોત. પરાગભાઈ જી નહીં, મને મુકેશભાઈને મેં સાંભળ્યા, એમનું મંતવ્ય એમની જગ્યાએ છે. પહેલાં તો કોંગ્રેસ પાર્ટીએ ચિંતા કરવાની છે તો કોંગ્રેસ પાર્ટી પોતાની રીતે ચિંતા કરશે. આ લોકસભાની ઇલેક્શન પહેલાં પણ રાજકીય વિશ્લેષકો એવું જ કહેતા હતા કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ જશે અને ચિંતા કરવાની જરૂર છે. કોંગ્રેસ પાર્ટીઓ 1885થી છે. કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની જેમ અસંવૈધાનિક રીતે ચૂંટણીઓ લડી શકતી નથી. અમે કાર્યકર્તાઓ તો કહીએ જ છે કે ભાઈ આઉટ ઓફ બોક્સ જઈને અમને જરાક એમના જ જે રીતે ઈંટનો જવાબ પથ્થરથી આપવા દો. જે ધ્રુવીકરણ અને જે પ્રકારે શું કહેવાય આપણે અપીઝમેન્ટ જેને કહેવાય એના હંમેશા જ્યારે એલિગેશન્સ કોંગ્રેસ પાર્ટી પર લગાવવામાં આવે છે ત્યારે હું આજે એક વાત કહું કે જ્યારે દેશ આઝાદ થયો અને 1946માં કે 45 કે 46માં ઇલેક્શન થયું, એની 10 વર્ષ પહેલાં જ્યારે ઇલેક્શન થયું ત્યારે મુસ્લિમ લીગ પણ હતી જિન્ના સાહેબની અને કોંગ્રેસ પાર્ટી હતી અને થોડીક જનસંઘ પણ હતી. ત્યારે ફક્ત મુસ્લિમ લીગને 2 સીટો આવેલી. ત્યાર પછી જિન્ના સાહેબે 10 વર્ષ બંગાળ, પછી ફ્રન્ટિયર પંજાબ જે આજનું પાકિસ્તાન પંજાબ છે ત્યાં ફરીને આજે જે ભારતીય જનતા પાર્ટીની મોન્ડેસ ઓપરેન્ડી જે આપણે જે જોઈ રહ્યા છીએ એ બેઝિકલી એમણે આ મુસ્લિમ લીગ ઉપરથી જ ઉઠાવી છે કે જે બહુમતી હિન્દુઓ છે એને મુસ્લિમોનો ડર બતાવો.
જીન્ના સાહેબે બી પોતાની સીટો એ રીતે 10 વર્ષ પછી મેળવેલી. એમણે દરેક એવું કીધું મુસ્લિમોને, બંગાળમાં જ્યાં બહુમતીમાં મુસ્લિમો હતા, કે ભાઈ તમે જો એક થઈને અમને વોટ નહીં આપો તો કાલ ઉઠીને આ જ હિન્દુઓના હેઠળ તમારે આ હિન્દુ આપણી પર રાજ કરશે. આજે આ જ વસ્તુ આજે કરી રહી છે ભારતીય જનતા પાર્ટી. પરંતુ અમે એનો જવાબ આપવા માગીએ છીએ, પણ પાર્ટીની પોતાની જે વિચારધારા છે ને એની પોતાના જે અમુક લાક્ષણિકતાઓ છે નેતાઓની, એ અમને નડી રહી છે, એ અમને કરવા નથી દેતા. બાકી ચિંતા કરવાની જે જરૂર હશે અમે કરીશું. અને ઇલેક્શનમાં હાર જીત થતી રહી છે. ઇલેક્શનમાં જે ક્ષણિક ઉભરો છે મોદી સાહેબ છે, મોદી સાહેબની જોડે ઉદ્યોગપતિઓ છે, ઉદ્યોગપતિના પૈસા છે, એમની જોડે એવી કેટલીક ચેનલો છે, મીડિયાસ છે કે જેને પૈસા આપે છે અને એ પોતાનો નેરેટિવ 24 કલાક પ્રજાની અંદર રજૂ કરે છે. જેવી રીતે કે એક સ્ટેટમેન્ટ આવી રીતે હેમંત સોરેન બિસ્વા છે કે યોગી આદિત્યનાથ છે કે એમના કોઈ પણ નેતા, એ પોતે છે નરેન્દ્રભાઈ, એમનો પોતાનો મૂળ મુદ્દો જે કોઈ પણ ઇલેક્શન જીતવાનો છેલ્લા તમે 10 વર્ષમાં જોતો એ ધ્રુવીકરણનો જ હોય છે કે મેજોરિટી હિન્દુ અને માઇનોરિટી મુસ્લિમોથી ડરાવવાનો, અને એક જ વાત કહેવાની કે ભાઈ કોંગ્રેસ પાર્ટી આવશે તો એનો મતલબ છે કે મુસ્લિમોનું રાજ આવશે. પણ હકીકત એ છે કે આજે હિન્દુઓ જ આ દેશની અંદર સેફ નથી, બાંગ્લાદેશમાં સેફ નથી, શ્રીલંકામાં સેફ નથી, અને તમારું 15-12 વર્ષથી શાસન છે. જી ચોક્કસ પરાગભાઈ, અટકાવવા માંગીશ આપને. મહંત રાજેન્દ્રનંદ ગિરી આપણી સાથે જોડાયા છે વાવથી. બાપુ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. ઓમ નમો નારાયણ. શું લાગી રહ્યું છે આપને? વાવ બેઠકની વાત કરીએ, પરંતુ શું આપનો મત છે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે ક્યાંક વાસ્તવિકતા હતી, સ્વરૂપજીની જીત થઈ છે, શું કહેશો આપ? સ્વરૂપજીની જીત થઈ છે એ તો ફાઇનલ થઈ ગયું. જી, દરોએ એમને જીતાડ્યા. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ત્રિપાખીય જંગ હતો. છેલ્લે સુધી લાગતું હતું કે કોંગ્રેસ જીતશે, પણ સોશિયલ સ્ટ્રેટેજી અને એન્જિનિયરિંગ એમ કહેતું હતું કે ભાજપ જીતશે. અને છેલ્લે ભાજપ ક્ષેત્રના જે મતો ખુલ્યા, એટલે કે ભાભર વિસ્તાર ખુલ્યો, ત્યારે સ્વરૂપજીની એટલે કે ભાજપની જીત થઈ ગઈ. કોની મહેનત રંગ લાવી છે? પ્રચાર તો જોરશોરથી થયો હતો, પરંતુ કયા પક્ષનું ક્યાંક કાચું રહી ગયું અને કોની એવી મહેનત હતી, એ મુદ્દો આપને એવો લાગતો હોય વ્યક્તિગત રીતે ક્યાંક તેમાં સફળ રહ્યું હોય એ પક્ષ? જો ભાજપ, કોંગ્રેસ, અપક્ષ ત્રણેય મહેનત બરાબર કરતા હતા, બરાબર ચાલતા હતા. ત્યારે શરૂઆતમાં કોંગ્રેસ ખૂબ ઝડપભેર આગળ ચાલતી હતી, અને કોંગ્રેસ એ રીતે ચાલતી હતી કે કોંગ્રેસ જ આ બેઠક જીતે. જેવી રીતે લોકસભામાં જ્ઞાનીબેન જીત્યા, એવી રીતે અહીંયા ગુલાબસિંહ જીતી જાય. પરંતુ એ વખતે મેં એક વાતની ટકોર ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતાગીરીને પણ કરી હતી. પ્રદેશ નેતાગીરીએ એ વાતને સ્વીકારીને, એ વાત ઉપર ધ્યાન આપીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, જે ઇન્ટરનેશનલ પ્રવાસમાં જવાના હતા, અને એ એમનો સ્પીકર તરીકેનો પ્રવાસ, પણ પાર્ટીએ એમને સૂચના આપી. પાર્ટીએ વાવ વિધાનસભાની ગંભીરતા સમજીને શંકરભાઈને વાવની ચૂંટણીમાં રહેવા માટે જણાવ્યું. શંકરભાઈ વાવની ચૂંટણીમાં રોકાઈને આ ચૂંટણીને આખી પોતે લડતા હોય એવી રીતે માથે ઉપાડી, અને એવી રીતે મજબૂતાઈથી તેઓ ચૂંટણી લડ્યા. સમગ્ર ચૂંટણીનો યશ કોઈ એક વ્યક્તિને આપવામાં આવે તો તે શંકરભાઈ ચૌધરીના ભાગે જાય છે. શંકરભાઈ ચૌધરીએ એટલી જહેમત ઉઠાવી આ સીટ જીતવા માટે કે પોતે ઉમેદવાર છે એવી રીતે. જ્યારે એમના જ સમાજના માવજીભાઈ પટેલ અપક્ષ લડતા હતા, ત્યારે માવજીભાઈના તરફ જે મતદારો ખેંચાયા, આકર્ષાયા, એ મતદારોને એમના તરફ વાળવા માટે વિધાનસભા અધ્યક્ષની ગરિમાને પણ એક વખત પાર્ટી ખાતર બાજુએ મૂકી. વ્યક્તિગત ભવિષ્યમાં શંકરભાઈને નુકસાન થાય એ વાતની ચિંતા એમને ન કરી, અને એવી રીતે લાગ્યા કે જેના કારણે ચૌધરી સમાજમાંથી જે ભાગલા પડ્યા, ચૌધરી સમાજના મતો એ જે ખેંચી શક્યા, અને ચૌધરી સમાજના મતો એમની સાથે ખેંચાવવામાં પ્રબુદ્ધભાઈ પણ સાથે રહ્યા, અને આ મતોને કારણે એ જીતી શક્યા. બીજી વાત એ હતી કે ભાભા એટલે કે સુઈગામ વિસ્તારના 32 ગામ પહેલા રાધનપુર ક્ષેત્રમાં આવતા, જે શંકરભાઈ સાથે છેલ્લી 4 ચૂંટણીઓથી ઘરોબો ધરાવતા હતા. એ મતદારો આ ચૂંટણીમાં
શંકરભાઈએ એમને આખી પરિસ્થિતિ સમજાવીને એ જે ભાભર વિસ્તારમાં ઠાકોર મતો હતા એની સાથે આ ચૌધરી મતો પણ જોડાયા અને ઠાકોર અને ચૌધરી મતોનું જે સંકલન થયું એના કારણે આ જીતમાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી અને શંકરભાઈને પ્રવાસ ન કરવાની સૂચના જે પ્રદેશ કક્ષાએથી આપવામાં આવી તો પ્રદેશે પણ આ વાતની આટલી ગંભીરતા લીધી એ પણ એક કારણ બને છે. શંકરભાઈ ચૌધરીની એવા કયા મુદ્દાઓને લઈને પ્રચાર થયો હતો, એવા મહેનતના કયા કયા મુદ્દાઓ આપને ધ્યાને આવ્યા છે, અને ક્યાંક વિપક્ષની વાત કરીએ એવું જનતાનો મૂળ પારખવામાં ક્યાં એ પક્ષ નિષ્ફળ રહ્યો, બંને પક્ષ વિશે શું કહેશો આપ? શંકરભાઈ ચૌધરીની પણ વાત કરીએ અને વિપક્ષની પણ એ વાત કરીએ, શું એવી નિષ્ફળતા પણ આપને દેખાય બંને પક્ષમાં? જો બંને પક્ષની વાત કરીએ છીએ ત્યારે કોંગ્રેસ તરફે લોકસભાની ચૂંટણીમાં પણ અહીંયાથી કોંગ્રેસને માર પડ્યો હતો, કોંગ્રેસ માઇનસ હતી. એટલે એક વાત તો નક્કી હતી કે એ વખતે કોંગ્રેસ જેટલી ચાલવી જોઈએ એટલી વાવ ક્ષેત્રમાં નથી ચાલી, અત્યારે પણ નથી ચાલતી. વાવ અને સુઈગામ વિસ્તારો એવા હતા કે જ્યાં રાજપૂત સમાજોના મતો હતા. રાજપૂત સમાજના આગેવાનો, રાજપૂત સમાજના કાર્યકરો ખૂબ જહેમતથી, ખૂબ સારી રીતે, ખૂબ સારી યોજનાથી આયોજન કર્યું હતું અને એ લોકો પણ જીતી શકે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. બીજી બાજુ જ્ઞાનીબેન ઠાકોર સમાજના જ છે, ઠાકોરોના મતો એ પણ તોડી શકશે તેવી એક હવા સ્ટાર્ટિંગમાં થઈ હતી. પરંતુ જેમ જેમ વાતાવરણ બનતું ગયું અને એ વાતાવરણને આધીન જ્યારે એમ લાગ્યું કે માવજીભાઈ પટેલ એ માત્ર મત તોડવા જ ઊભા છે અને કોંગ્રેસને જ જીતાડવાની છે, ભારતીય જનતા પાર્ટીને હરાવવા માંગે છે. બીજું કે ઠાકોરોના મનમાં એમ થયું કે જ્ઞાનીબેન આપણા સંસદ સભ્ય થઈ ગયા તો હવે આપણો ઠાકોર ધારાસભ્ય થઈ જાય. અમારા ત્યાં પક્ષ કરતા જાતિગત સમીકરણો વધારે ચાલે છે અને આ જાતિગત સમીકરણોમાં ઠાકોરને આ રીતે જીતાડવા માટેની કમર કસી ત્યારે ભાભર વિસ્તારમાં ઠાકોરો અને ચૌધરીઓને આગળ કર્યું એમ આ બંનેનું સંકલન થવાથી આ થયું. જ્યારે કોંગ્રેસમાં ગ્રાસરૂટ સુધી મહેનત થઈ, ગુજરાત કોંગ્રેસ એટલે પ્રદેશ કોંગ્રેસે પણ પડાવ નાખ્યો, શક્તિસિંહ સહિતના તમામ આગેવાનો અહીંયા લાગેલા હતા, તેમ છતાંય સોશિયલી ગ્રાસરૂટ ઉપર જે રીતે જાતિગત સમીકરણોમાં કોંગ્રેસ અન્ય ઇતર કોમના મતો લેવામાં નિષ્ફળ રહી એટલે રાજપૂત સમાજના, દલિત સમાજના મતોમાં કોંગ્રેસને લગભગ સમેટાવું પડ્યું અને ચૌધરી મતો માવજીભાઈ વધારે તોડશે એ આશાએ અમને જે જીતવાનું ગણિત હતું એ માવજીભાઈ એટલા વધારે વોટ તોડી ન શક્યા, એટલા માટે ભારતીય જનતા પાર્ટીને જીત થઈ. બાપુ, જ્ઞાનીબેનની ઉપર પણ ઘણો એવો ક્યાંક એવો મદાર હતો, ક્યાંક પ્રચાર દરમિયાન પણ જે નિવેદનબાજી થઈ રહી હતી, મામેરાની વાત થઈ હતી, એ સિવાય પણ મામેરું ન ભરાયું. એ તો લોકસભામાં ભરાઈ ગયું, મામેરામાં ભરાય. ચોક્કસથી બાપુ, મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આભાર આપનો. પરાગભાઈ, આપણે મત સાંભળી રહ્યા છે તમામના, પરંતુ શું લાગે, કેમ કે એક જે ક્યાંક વિડીયો એવા વાયરલ વાવથી ઘણા એવો જે પ્રચાર દરમિયાન ક્યાંક જ્ઞાનીબેનનું પણ એવા વિડીયો એવા કે ના ક્યાંક ઉમેદવાર સમાજનો આ સંકળાયેલો હોવો જોઈએ, એ સાથે પણ અન્ય ઘણા એવા આપણે બાપુએ પણ જણાવ્યું એ પહેલાં પણ ઘણા એવા નિવેદનો, શું આ બધું ક્યાંક? તમારી વાત સાચી છે કે સમાજનું ઠાકોર સમાજના માટે વોટ માગેલા, પોતે ઠાકોર સમાજની દીકરી છે, એ એમને લોકસભા વખતનો વિડીયો હતો. એટલે એ જ વિડીયોને ઠાકોર સમાજમાંથી સ્વરૂપજીને જ્યારે ટિકિટ આપી એટલે એ જ વિડીયોનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીએ કર્યો. આમે ભારતીય જનતા પાર્ટી સોશિયલ મીડિયામાં કટ પેસ્ટ કરી અને ખોટી રીતે ચિત્રણ કરવામાં, પોર્ટ્રેઇંગ કરવામાં અમે ખૂબ જ હોશિયાર છે. એમાં પછી એમના રાષ્ટ્રીય સ્તરના નેતા હોય કે એમનો સોશિયલ મીડિયાનો નાનો કાર્યકર્તા હોય, પણ એનાથી એટલો બધો ફરક નહીં પડ્યો. પણ બાપુએ જે એનાલિસિસ કર્યું એને એક એનાલિસિસ જોડે હું થોડોક વધારે સંમત થઉં છું કે ત્યાંના જે ઠાકોર મતદારો, જે 60-70 હજાર જેટલું વોટિંગ હતું, એ ખૂબ જ નિર્ણાયક મતો હતા અને એ લોકોએ કદાચ પક્ષને એક બાજુ મૂકી અને જાતિ સમીકરણને પ્રાધાન્ય વધારે આપ્યું અને એમાં જ એમ છતાં પણ કોંગ્રેસ પાર્ટીએ તો ખૂબ જ સારી લડત આપી છે.
કોંગ્રેસ મોવંડી મંડળ પણ ત્યાં હતું અને હું બાપુથી થોડીક સંમત નથી કે ઇતર કોમના વોટ તમને મળ્યા હોય તો જ આટલા 89-90 હજાર જેટલા વોટ તમને મળે. ત્યાંના દરબારોના વોટ અમારી જોડે હતા, નાના SC અને ST મુસ્લિમ હતા અને OBCના પણ અમુક વોટો અમારી જોડે હતા. કારણ કે ઠાકોર સમાજ કહો, ચૌધરી સમાજ કહો, આ બધા સમાજ OBCમાં જ આવે છે અને મેક્સિમમ વોટિંગ એ લોકોનું જ છે. પરંતુ બાવજીભાઈ જે પ્રકારે બાવજીભાઈ ઉપર એકલા ડિપેન્ડ પણ કોંગ્રેસ પાર્ટી નહોતી, પરંતુ એવું આશ્વાસન હતું કે જો માવજીભાઈ ઊભા જ છે અને માવજીભાઈ જો ચૌધરી સમાજના વોટ તોડે છે તો જીત થોડીક આસાન થઈ જશે. પરંતુ એમનું જે હતું કે ભાઈ શંકરભાઈ ચૌધરી પોતે લડ્યા અરે પોતે ત્યાં આવ્યા અને એક વાત અહીંયા એવી પણ છે કે સંવિધાનિક રીતે શંકરભાઈ ચૌધરી જો એસેમ્બલીમાં પોતે સ્પીકર હોય તો સ્પીકર માટે તો બેઉ પાર્ટીઓ સરખી હોય છે. તો સ્પીકર ઓફિશિયલી અમુક કક્ષાના લોકો હોય કે સરકારી અધિકારીઓ હોય એ લોકોને સાંકળી અને કોઈ પણ એક પોતાના પક્ષ માટે કે કોઈ એક પર્ટિક્યુલર પક્ષ માટે એની ફેવરમાં પ્રચાર ન કરી શકે, છતાં પણ એમણે કર્યો છે. પાર્ટી અહીંયા ગુજરાત છે, ગુજરાતમાં એમની સરકાર છે, કેન્દ્રમાં સરકાર છે, એટલે પોતે કરે તો બધું ચાલે છે. અને એની જગ્યાએ કોઈ બીજી પાર્ટી હોય તો એને સંવિધાનની રૂઈએ ઘણો મોટો હોબાળો મચાવી દીધો હોય. પરાગભાઈ, અપક્ષ ઉમેદવારની પણ માવજીભાઈની જે વાત આવી ક્યાંક, કેમ કે એ જે ક્યાંક આ મતો છે ને આ ક્યાંક કોંગ્રેસની આ ચાલ ક્યાંક પોતાના માટે આ ક્યાંક પગ ઉપર નહીં, આમાં તમે સમજો કે વાવમાં લોકસભા વખતે પણ કોંગ્રેસ થોડીક માઇનસ હતી, બરાબર, અને માઇનસ એટલા માટે જ હતી કે ચૌધરી મત. હવે એને ખાળવા માટે થઈને માવજીભાઈ ઊભા રાખ્યા કે ઊભા રહ્યા એ ત્યારે નક્કી થઈ ગયેલું કે માવજીભાઈ જો આ મતોને જો તોડી લાવે 20, 25, 30 હજાર મતો તોડી લાવે તો બાકીનું કામ તો કોંગ્રેસ પાર્ટી આરામથી કરી નાખશે. પરંતુ જોયું આપણે કે જે પ્રકારના સમીકરણો રચાયા, OBCની જે ઇતર જ્ઞાતિઓ છે, OBCની ઇતર જ્ઞાતિઓના વોટ લેવામાં ક્યાંક કોંગ્રેસ પાર્ટી ક્યાંક અહીંયા કાચી પડી. એટલા માટે થઈને આ એક પરિણામ 1000-2000નું પરિણામ આવું જ હોય કે તમે ઇતર જ્ઞાતિઓ જેના 2000, 3000, 5000 મતો હોય તો એ જ્ઞાતિઓના જે નાના નાના સમૂહ હોય છે, જ્યારે એને થોડુંક નજરઅંદાજ કરી દો અને મોટા તરફ ભાગો છો, કારણ કે તમને એવું દેખાતું હોય છે કે આપણે 10,000, 12,000, 15,000ની લીડ લઈશું, પણ તમારી હારતી જ ક્યાં 2-3 હજારમાં હોય, ત્યારે એ નાની ઇતર જ્ઞાતિના જે સમૂહ છે, નાનો વોટ બેંક છે, એ ખૂબ જ કામ આવતો હોય છે અહીંયા. પરાગભાઈ, કેમ કે હું તો આ પરિણામને એવી રીતના હું એક વિપક્ષ તરીકે જોઉં, કેમ કે હવે અત્યારે તો હાલ આપણે સ્વાનિક પંચાયતમાં ક્યાંક શાસન જોવા જઈએ કોંગ્રેસનું સારું એવું વર્ચસ્વ છે અને હવે આવનારા સમયમાં હવે બહુ એવો સમયગાળો ન કહી શકીએ એવું આપણે, આવનારા સમયમાં પણ ચૂંટણી આવશે સ્થાનિક સ્વરાજની પંચાયતની, એમાં પણ ક્યાંક આ નુકસાન થશે, કોંગ્રેસને નડશે, માઇક્રો પ્લાનિંગની જરૂરત ખરી આપને લાગે એવું? જો અત્યારે તો કોંગ્રેસ પાર્ટી એટલા માટે જ નગરપાલિકાઓની અંદર નગરપાલિકાઓના જે પણ કાર્યકર્તાઓ છે, ત્યાંના પ્રમુખ હોય, ત્યાંના મંત્રી હોય, મહામંત્રી હોય કે સંગઠનના હોદ્દેદારો હોય, એને આ બધી જ પ્રકારની મહાયુક્તિઓ જે ભારતીય જનતા પાર્ટીએ કરતી આવી છે અત્યાર સુધી, એની સામે કઈ રીતે લડવું, કઈ રીતે પ્રજાની વચ્ચે જવું, કઈ રીતે વોટ માગવા, એટલા માટે TOT ટ્રેનર્સ ઓફ ટ્રેનર્સ આખો એક પ્રોગ્રામ ચલાવ્યો છે. અને એ પ્રોગ્રામને અંતર્ગત દરેક જે ટ્રેનર્સ છે એ 73 જેટલી નગરપાલિકાઓ છે, એ દરેક નગરપાલિકામાં એક ટ્રેનર જઈને આખા એક દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ આપશે અને એ ટ્રેનિંગ પ્રોગ્રામના એક લખાણ જે પ્રકારે છે ટ્રેનિંગ છે એ પ્રકારે જઈને ત્યાંનું સંગઠન, હવે ટ્રેનિંગમાં જે પણ કીધું છે એમાં જો આ એક એક્ઝામ જેટલું છે કે તમે એની અંદર 100% કામ કરો છો તો તમારી જીત પાકી છે, જેટલી મહેનત કરવાની છે એટલી મહેનત કરશે તો આખું પરિણામ તમને આ વખતની 73 જેટલી નગરપાલિકાઓનું ખૂબ જ અલગ જ દેખાશે. આ સાથે પરાગભાઈ, આ પહેલાં પણ આપણે જે મુદ્દા ઉપર અગાઉ ચર્ચા કરી રહ્યા હતા મહારાષ્ટ્રના અને પરિણામને લઈને, શું આપને લાગે એવું ક્યાંક કે કોંગ્રેસે જે ક્યાંક કમબેક કર્યું હતું લોકસભા સમયે, પરંતુ હવે જે આ વખતે જે ક્યાંક સંઘાત કર્યો ક્યાંક તેમાં નબળું પડી ગયું? ના, સંઘાત તો પહેલાં લોકસભા વખતે બી હતો, આ જ પાર્ટી હતો
અને એક વખત સંઘાતના કારણે ક્યાંક કોક ઓછી ને વધતી સીટો આવી હોય અથવા આપણે ભોગવવાનું આવ્યું હોય તો આ મુદ્દે આવા સમયે સંઘાત ઉપર આંગળી ચીંધવી એ કોંગ્રેસ પાર્ટીના પોતાના સ્વભાવમાં નથી. એ ખોટી વાત છે. જે પણ પરિણામ આવ્યું છે એ મહાઆઘાડી સરકારમાં એ યુતિમાં કોંગ્રેસ સામેલ છે એટલે જે પણ પરિણામ આવ્યું છે એને અમે સ્વીકારીએ છીએ અને આગામી ચૂંટણીમાં આગામી સમયમાં એમાં પોતાની ભૂલો સ્વીકારી અને કઈ રીતે પ્રજાની વચ્ચે જવું. મેં મૂળ પહેલાં કીધું ને કે 3 ફેક્ટર્સ હોય છે કે રાષ્ટ્રીય મુદ્દાઓ જે હોય છે એમાં તમને આપણે દાખલો બી આપ્યો કે આઝાદી પહેલાં મુસ્લિમ લીગ જે પ્રકારની યુક્તિ મોડેસ ઓપેરન્ડી વાપરતી હતી ભારતીય જનતા પાર્ટી એ જ મોડેસ ઓપેરન્ડી આજે ભારતમાં વાપરી રહી છે. મુસ્લિમ લીગ કોંગ્રેસને એવું કહેતી હતી કે ભાઈ આ હિન્દુવાદી પાર્ટી છો તમે અને તમારા આવવાથી એ મુસ્લિમો તમારી અંડરમાં તમારા ગુલામ બની જશે. આ જ વસ્તુ ભારતીય જનતા પાર્ટી આજે હિન્દુઓને એવું કહે છે કે જો કોંગ્રેસ આવશે તો મુસ્લિમોનું રાજ થઈ જશે. એમના છેલ્લા 10 વર્ષથી જેટલી બી ચૂંટણીઓ આવી છે એનો જે મુખ્ય મદાર છે એ આ ધ્રુવીકરણનો જ છે. ત્યાર પછી વિકાસ આવે છે, વિકાસ પછી બીજી યોજનાઓ આવે છે, બીજા નંબરે, ત્રીજા નંબરે, ચોથા નંબરે યોજનાઓ આવે છે. હવે મારા મિત્ર આવી ગયા છે શૈલેષભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. સ્વાગત છે આપનું. પરિણામ આપના ચહેરા ઉપરથી એક ખુશી વાળો ચહેરો આપનું કહી રહ્યું છે. શું કહેશો? પહેલા તો શૈલેષભાઈ તમને અભિનંદન આપીએ તમારી જીત બદલ. પરાગભાઈ આભાર. હાર જીત તો ગુણ બાબત છે. આખરે જો જીતા હોય સિકંદર. રાજનીતિમાં બધું થતું જ હોય છે. અમે તો જે 14 પેટા ચૂંટણીઓ જે રાજ્યોની છે એમાં જે પરિણામો આવ્યા, ક્યાંય સપા આવી, ક્યાંય કોંગ્રેસ આવ્યું, એ પણ સ્વીકાર્યું છે. અમે ઝારખંડનો જે જનાદેશ છે એ પણ સ્વીકાર્યો છે અને અમે મહારાષ્ટ્રનો જનાદેશ જે ભારતીય જનતા પાર્ટીને બહોળી જે સીટો મળી છે એ પણ અમે સ્વીકારીએ છીએ. જે પ્રકારે પ્રથમ મારે વાત કરવી છે વાવ વિધાનસભાની. વાવ વિધાનસભામાં પહેલેથી જ આપણે જોયું છે અને એ આપણને ખબર પણ છે કે જ્યારે 2017માં ગેનીબેન ઠાકોર લડ્યા ત્યારે એને જંગી બહુમતી મળી હતી. 1,02,328 મતની લીડ મળી હતી. એ પછી એ પાછા 2022માં આવ્યા આસામાં તો 2022માં 15,601ની લીડ થઈ ગઈ, ઘટી ગઈ. કેટલી ઘટી? એટલે પછી પાછા 2024માં આવ્યા લોકસભામાં તો એનાથી પણ ઓછી સરસાઈ આવી. અને આ વખતે તો જે 32 ગામો તો રાધનપુરના આવતા હતા એમાં અમારે જે અમારા લવિંગજી ઠાકોર છે એ કામ કરતા હતા અને આખી વાવ વિધાનસભામાં અલ્પેશ ઠાકોર થી લઈ અને તમામ જે અમારા કાર્યકર્તા છે એ કામ કરતા હતા. અમારી પાસે માઇક્રો મેનેજમેન્ટ છે, કેડર બેઝ પાર્ટી છે, ચિંતન મનન બેઠક અને સતત પ્રવાસ કરનારની ચરેય વેતી કાર્યકર્તાઓ વિચારધારા માટે કામ કરે છે. અમારા માટે કોઈ સત્તા, કોઈ સિંહાસન મોટું મળી જાય એવી બાબત નથી. અમે તો સત્તાને સેવાના માધ્યમથી લઈએ છીએ. અને આમ પણ હવે વાવના લોકોને 2017 પછી ખબર પડી છે કે માનો કે કોંગ્રેસ ચૂંટાઈ જાય વાવમાં તો પણ શું થાય? ઉજ્જળ વનમાં એડો પ્રધાન એવું થાય એકલા. એટલે કહેવાનો મતલબ કે કોંગ્રેસ ચૂંટાયા પછી પણ કોંગ્રેસના ધારાસભ્ય પાસે જઈએ, લોકો કામ લઈને જાય. આખરે તો ચૂંટાયા પછી કામ જ કરવાના હોય તો શું કહે છે? આપણી સરકાર નથી, આપણા કામ ન થાય, આપણી સરકાર નથી. આ જ વાત કરવાની. તો એનો મતલબ તો એમ જ થયો ને કે બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં, ઓલો ફલ લાગે અતિ દૂર. એટલે જાતો હોય ને છાયો ન મળે અને ફળે કેટલા દૂર લાગે. એટલે કોંગ્રેસ ક્યારેય દેખાતી નથી, બતાતી નથી. અને આમ પણ ગેનીબેન જે બોલ્યા હતા એ પ્રમાણેનું જ રિઝલ્ટ આવ્યું છે. ગેનીબેને કીધું જ છે કે ભાજપમાંથી કોઈ ઠાકોરનો ઉમેદવાર આવે તો ઠાકોરના ઉમેદવારને જીતવા દેવામાં વાંધો નથી. એટલે એ પ્રમાણેનું રિઝલ્ટ આવ્યું છે. જે પ્રકારે સ્વરૂપજી ઠાકોર અમારા કામ કરતા હતા, જે પ્રકારે સજ્જન સરળ સૌમ્ય એમનો સ્વભાવ હતો એ પ્રકારે લોકોએ એમને ચાહ્યા છે. અને આમ પણ ગેનીબેન ઠાકોર પોતે લડતા હોય
અને કોઈના માથે મત માંગવાના હોય ફેર તો પડે જ. એટલે કોંગ્રેસમાં આમ પણ જો ચૂંટાઈ જાય પછી ટકવાની કોઈ ગેરંટી નથી. એટલે વાવ વિધાનસભાના લોકો અને ખાસ કરી અને બાભરની જે સીટો ખુલી અને બાભરની સીટો ખુલ્યા પછી અને એ જે બૂથો ખુલ્યા પછી અમને જે આમ તો હું એક ચેનલમાં હતો તો 15,000 ઉપર કોંગ્રેસના ઉમેદવાર આવી ગયા હતા. એટલે થોડુંક એવું લાગતું હતું કે કદાચ જીતમાં અસમંજસ રહે, પણ અમને ખબર હતી કે 5,000 ની અંદર અમારા સ્વરૂપજી ઠાકોર જીતે એવું દેખાય છે. છેલ્લે બાબરની સીટ ખુલી અને બાબરના જે બૂથો ખુલ્યા એ પછી તરત જ કોંગ્રેસની લીડ ઘટવાનું ચાલુ થયું અને છેલ્લે વાવના લોકોએ પણ કેસરીયો રંગ લઈ લીધો છે, કેસરિયા કરી લીધા છે. હવે આમાં જોવા જઈએ તો એક માળા હોય, એક માળા એ કેસરી કલરની હોય આખી, કેન્દ્રથી લઈ અને પંચાયત ને જિલ્લા પંચાયત સુધી, પંચાયત થી પાર્લામેન્ટ સુધી કેસરી કલરની માળા હોય. એમાં એક લીલા કલરનું મણકું ઘૂસી જાય તો કેવું ખરાબ લાગે. એમ વાવમાં કઈક તકલીફ હતી એટલે એ લીલા કલરનું મણકું, પંજાનો હાથ જે છે એ કાઢી નાખ્યો. આખી કેસરી કલરની માળા વાવમાં પહેરી લીધી છે. અને રહી વાત શૈલેષભાઈ, જીતે જીત છે. હા, મેં આપને દાખલો આપેલો ને કે આ લોકો એ મુસ્લિમ લીગની જ ભાષા બોલે છે. હવે અમને કેવી રીતે ખબર પડી કે આ લીલો કલર જ છે? અમે કેવો કોઈ લીલો કલર લઈને ફરીએ છીએ તમને કેસરી કલરની કલર માથે કેમ ઓઢી લ્યો છો? હવે તમે કેમ પણ અમને માથે લીલો કલર ઓઢાવો છો ભાઈ? લીલો કલર તો તમારો પેલા ઓવેસી લઈને ફરે છે. ઓવેસી તમારો માણસ નહીં, લીલો કલર લઈને ફરે છે. અમારે શું લેવા દેવા? અમારે તો તિરંગો છે ભાઈ, લીલો કલર નથી. અમારે તો કેસરી આવે, લીલો આવે ને સફેદ આવે. તમે આ કલરો તમે દેશના લોકોને કલરોમાં તમે જ વેચી રહ્યા છો, કારણ કે તમે આ મુસ્લિમ લીગ વિરોધી ટેકનોલોજી લઈ આવ્યા છો. બંને સાથે રાખવું એ વ્યાજબી નથી ભાઈ. એટલે જોકર થવું, પપ્પુ થવું કે તમારે માથે ઓઢી લેવું. હવે તમે લવ જેહાદ હતું એ રીતે તમે વોટ જેહાદ ચાલુ કરી દીધું હતું ભાઈ. તમારા કોંગ્રેસના મહારાષ્ટ્રના નેતા એવું બોલ્યા હતા કે વોટ જેહાદ ચાલુ કરીશું. મોલાનાઓ જે હતા એમણે મોલાનાઓ આપવા માટે અપીલ પણ કરી હતી. તો આ મતલબ શું છે ભાઈ? લાઈ છે ને એટલે તમને જેહાદ ને બેહાદ બધું શું છે? અમને તો કોઈ આવું જેહાદ છૂટતી જ નથી ભાઈ. શૈલેષભાઈ, મુદ્દા ઉપર વાત કરવી છે. જીત એ જીત છે, પરંતુ એટલી પણ કઈ લીડ એટલી ભાજપની એ નથી. પરંતુ એક અપક્ષ ઉમેદવાર માવજીભાઈની મારે વાત કરવી છે. જો એ જે વોટ ગયા છે માવજીભાઈ પાસે, શું ભાજપ વધારે લીડ મેળવી શક્યું હોત? જો અપક્ષ ક્યારેય પેટા ચૂંટણીમાં જીત્યા નથી. અમે પેલા પણ કહેતા હતા અને માવજીભાઈ પટેલને જે લોકોએ હવા ભરી, જે લોકોએ કમ્પ્રેસર મૂક્યું કે માવજીભાઈ જિંદાબાદ, માવજીભાઈ જિંદાબાદ એમ કરી અને માવજીભાઈ પટેલના ખંભે બંદૂક ફોડવાનું જે કાર્ય કર્યું એ ઉપરથી જ ખબર પડી ગઈ હતી કે માવજીભાઈ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મતો તોડશે. અને માવજીભાઈને જે પાવર હતો એ પાવરની પણ ખબર પડી ગઈ. લોકો પાર્ટીને ચાહે છે. વ્યક્તિ છે બડા દલ और दल से बड़ा देश. અમે તો એકાત્મ માનવવાદ, પંચનિષ્ઠા, મૂલ્ય આધારિત રાજનીતિ અને રાષ્ટ્રનીતિ પ્રમાણે ચાલીએ છીએ. અમે પ્રથમથી જ કહીએ છીએ કે છેલ્લામાં છેલ્લો માણસ હોય ને એના સુધી વિકાસના ફળ પહોંચવા જોઈએ. વાવમાં વિકાસ નથી થયો, વિધાનસભામાં બનાસકાંઠામાં વિકાસ નથી થયો. હવે એ ગેનીબેન ઠાકોર હોય કે એ ભાઈ ગુલાબસિંહ રાજપૂત હોય કે એ જિગ્નેશ મેવાણી હોય કે કોઈ પણ હોય, બધાને ખબર પડી ગઈ છે. બધાના પગ તળેથી પાણી, જમીન ખસકી ગઈ છે. અને એ દૂધમાંથી પૂડા કાઢતા હતા એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ચૂક્યું છે. લોકોએ મન બનાવી લીધું હતું કે જો વિકાસની સાથે તાલથી તાલ અને કદમથી કદમ મિલાવવો હોય તો ભારતીય જનતા પાર્ટીની આખી કડી છે. કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી, રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટી, નગરપાલિકા બાબરમાં પણ ભારતીય જનતા પાર્ટી. તો પછી અલગ શા માટે ચાલવું? એટલે જે પાર્ટીની સત્તા હોય એની સાથે જ લોકો ચાલવા માંગે છે. અને જ્યારે બાબર અને વાવનો વિકાસ કરવાની વાત આવી છે તો એનો મતલબ જ એ થાય કે હવે કંઈક નવીન થવાનું છે. જે લોકોને અહમ હતો, જે લોકોને હવા હતી, જે લોકોને પાવર હતો એ બધાનો પાવર જતો રહ્યો છે. અમે તો જે જીત્યા છીએ તો એ માટે પણ માત્ર જલેબી વેચી છે ભાઈ. જલેબી વેચી અને અમે ઉત્સવ મનાવ્યો છે કે ભાઈ જલેબી ખાવ, આનંદ કરો. પણ આ પ્રકારની વાતો, જે પ્રકારની વાતો મહારાષ્ટ્રમાં, જે પ્રકારની વાતો વાવ વિધાનસભામાં ક્યાંક ને ક્યાંક એ શોભા નથી દેતી. ચલો જી, ચોક્કસ એ સમયનો અભાવ છે. શૈલેષભાઈ આપે પ્રતિક્રિયા આપી. પરાગભાઈ આપ પણ જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. અંતમાં કહેવાનું એટલું થાય, જીતે જીત હોય છે, પરંતુ ક્યાંક ભાજપનું આ માઇક્રો પ્લાનિંગ જે ક્યાંક કામગીરી હતી, પ્રચાર હતો, તે ક્યાંક વર્કઆઉટ પણ દેખાયું. એ
ક્યાંક કોંગ્રેસે પણ ક્યાંક જે ભૂલો હતી તે પણ એમાંથી શીખ લેવાની જરૂરિયાત દેખાઈ રહી છે. વધુ તમામ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. વધુ સમાચારો અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.